નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. આંધી સાથે હિમવર્ષા થઈ રહી છે. શ્રીનગરમાં તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. તમામ પ્રવાસીઓ રજડી પડ્યા છે. કાશ્મીર અને હિમાચલ પર સફેદ ચાદર પથરાઈ ગઈ છે. જમ્મુમાં 100થી વધુ પર્યટકો ફસાયા છે. વૃક્ષો, થાંભલા, વીજળીના તાર પડી જતા વીજળી ગુલ થઈ ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણ પલટાયું છે. અમેરિકાનું સ્ટ્રાઇક ગ્રુપ ઈરાન પર હુમલા માટે સજ્જ છે. ઈરાન નજીક પહોંચી ગયું છે. 18 યુદ્ધ વિમાનો સાથે અબ્રાહમ લિંકન જહાજ હાલ હિન્દ મહાસાગરમાં છે. વડોદરામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. યુનિવર્સિટીના જર્મન વિભાગમાં ગત વર્ષે 2 અને આ વર્ષે માત્ર 1 જ એડમિશન થઈ. MS યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીને ધમકાવી 3000 રૂપિયા પડાવી લીધા અને 500 રૂપિયાનો મેમો આપ્યો. PSI અને 2 વ્યક્તિ સામે વિદ્યાર્થીએ પોલીસમાં અરજી કરી છે. બાયોકેમિસ્ટ્રી વિભાગના સ્થાપક પ્રોફેસર CV રામકૃષ્ણનના નામે CVR ચેરની સ્થાપના કરવામાં આવી. ભાદરવા પોલીસ સ્ટેશનના લોકઅપ રૂમમાં વૃદ્ધ આરોપીએ ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો. પત્નીની હત્યાના 25 વર્ષે પતિ આરોપી ઝડપાયો હતો, જેણે લોકઅપમાં જ આત્મહત્યા કરી લીધી છે. મોડી રાત્રે અકોટા બ્રિજથી નર્સિંગ હોમ 4 રસ્તા તરફ જતા રોડ પર એક અકસ્માત થયો હતો. ચોરી થયેલી બાઇક લઈને જતો યુવક કે જે ડિવાઈડર સાથે અથડાયો અને તેનું મોત નીપજ્યું. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. દારૂબંધી છે કે કેમ? પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. પાટણમાં વરાણા મેળામાં ફરજ પર મુકાયેલા 3 પોલીસ કર્મચારીએ અડ્ડા પર જઈ અને દેશી દારૂ ગટગટાવ્યો, જેનો ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અનિલ અંબાણી બેંક ફ્રોડ કેસમાં ED CBI 10 દિવસમાં રિપોર્ટ સોંપે, જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે. અમેરિકા જતા ભારતીયો 6 વર્ષમાં 40%થી વધીને 21 લાખથી વધુ થઈ ગયા છે. પત્નીના કારણે પતિની કમાણી અટકે તો ભરણ પોષણ નહીં મળે. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહાડો પર બરફવર્ષાની વસંત છવાઈ છે. શિયાળામાં હિમાલયની ઉત્તરાખંડ સુધી પ્રથમ હિમવર્ષા ચાલી રહી છે. સમાના ફ્લેટમાં શિયાળ ઘૂસી ગયું, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. કૂતરાની જાળી લઈને વન વિભાગનો 1 કિલોમીટર સુધી પકડદાવ ચાલ્યો. 2.5 કલાકે ગાર્ડનમાંથી આખરે શિયાળનું રેસ્ક્યુ કરાયું. પ્લાસ્ટિકની થેલી, મોપરવીટી, ચોરેલી બાઇક લઈ જતા યુવકનું નીચે પટકાતા મોત નીપજ્યું. હરણી સહિત 4 સ્થળે પાર્કિંગ માટે જગ્યા ફાળવી અને 15 લાખ રૂપિયા આવક થશે. પાલિકા હસ્તકની વિવિધ જગ્યા માટે હરાજી કરાઈ છે. વાદળિયા વાતાવરણ વચ્ચે પારો 4.4 ડિગ્રી ઘટી 24.4 ડિગ્રી થયો છે. ન્યૂસમા રોડ પર છેલ્લા 6 મહિનાથી ગટરના પાણીનો પ્રશ્ન જ ત્રસ્ત લોકોએ ઘર છોડી દીધા છે. ગટરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ડોલર સામે રૂપિયાએ ઓલ ટાઈમ લો 92ની સપાટી સ્પર્શી છે. અમેરિકા WHOમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી ગયું. જોકે હજી પણ કેટલાક મુદ્દા ઉકેલવાના બાકી છે. અમેરિકાએ આ વિશ્વ આરોગ્ય સંસ્થાને હજી $130 મિલિયન વધુ રકમ ચૂકવવાની બાકી છે. હવે હૈતી સામે પગલાં ભરવાની અમેરિકાએ ચેતવણી આપી છે. અનિલ અંબાણી જૂથના કૌભાંડ અંગે સુપ્રીમે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આંધ્રમાં સગીરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની હિલચાલ ચાલી રહી છે. બોધશાળા પરિસરમાં શાંતિ, હિન્દુઓએ પૂજા કરી અને મુસ્લિમોએ નમાઝ પઢી. રાજસ્થાનમાં હત્યા કેસમાં આજીવન કેદ ભોગવતા 2 કેદીઓ હવે લગ્ન કરશે. દિલ્હીમાં વરસાદ વચ્ચે પ્રજાસત્તાક દિનની પરેડનું રિહર્સલ યોજાયું. ભારે હિમવર્ષાથી ઉત્તર પાકિસ્તાનમાં ટ્રાફિક ખોરવાયો છે. ઈરાને 800 કેદીઓની મોતની સજા અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો સરકારે ફગાવી દીધો. જાપાનના વડાપ્રધાન તાકાઇચીએ સંસદનું વિસર્જન કર્યું. દક્ષિણી ચીની સમુદ્રમાં માલવાહક જહાજ પલટી ખાઈ જતા 2ના મોત નીપજ્યા છે. સાયખા GIDC કંપનીમાં બ્લાસ્ટ થયો. આલ્કેમી ફાઇન કેમ્પમાં ગરમ એશ પડતા 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે. બટરફ્લાય વાલ્વ અને વાઇબ્રેટરના વોલ્ટ ઢીલા થઈ જવાથી તે ડિસલોકેટ થયા હતા, જેના કારણે આ મોટો બ્લાસ્ટ થયો. MS યુનિવર્સિટીમાં નેતાજીના અપમાનનો મુદ્દો ગરમાયો. ડીન સામે પગલાં લેવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. વડોદરા સહિત રાજ્યના એરપોર્ટ પર હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. મુસાફરોને 2 કલાક વહેલા પહોંચવા એડવાઇઝરી જાહેર કરાઈ છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. જમ્મુમાં ભારે હિમવર્ષાથી વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરાઈ છે. ઊંચા વિસ્તારોમાં હિમવર્ષાથી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક ઠપ થઈ ગયો છે. શ્રીનગર એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બ્લેક ફ્રાઇડે, શેરબજાર ઢબાઈ નમઃ. રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહ થયા.
ભારત દુનિયાનો સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે, રૂબેન સ્ટીનું આ નિવેદન છે. એસઆઈઆર અંગે એસસીએ ચૂંટણી પંચના ઇરાદાઓ પર સવાલ ઊભા કર્યા છે. સ્થળાંતર શબ્દના ઉપયોગ પર ટિપ્પણી કરી. હિટલર પછી સૌથી શક્તિશાળી સેના બનાવવામાં જર્મની વ્યસ્ત છે. ટ્રમ્પનો દગો અને પુતિનનો ડર, તેના કારણે આ સેના બનાવવામાં આવી રહી છે. રાત્રે સુરક્ષિત હતો, સવારે પુલ ગાયબ થઈ ગયો. આખે 60 ફૂટ લાંબા પુલની ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ છે. આઈપીએલની શ્રેષ્ઠ ટીમોમાંથી એક આરસીબી માટે મજબૂત અને સ્પર્ધાત્મક બોલી લગાવીશું, અદાર પૂનાવાલાએ મોટી જાહેરાત કરી છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળશે. ફાઇટર જેટ વડે વાયુસેના ખાસ પરાક્રમ બતાવશે. બે 2019માં પ્રમુખ માત્ર 94 મતે જીત્યા હતા. બીસીએ ચૂંટણીમાં હવે ખરાખરીનો જંગ જામશે. હવે ઉમેદવારોનો વ્યક્તિગત પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગામડાના ઓછા શિક્ષિત 60થી વધુ લોકો ટાર્ગેટ. શહેર જિલ્લામાં બનાવટી કંપનીના નામે 15,000 આપી બેંક ખાતાની કિટથી ફ્રોડ આચરવામાં આવતો હતો. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. આઈસીસીએ ઓફિશિયલ જાહેરાત આજે કરી શકે તેવી સંભાવના છે. સ્કોટલેન્ડને તૈયાર રહેવા માટે તાકીદ કરી છે. જો બાંગ્લાદેશ આમાં નહીં રમે તો પછી સ્કોટલેન્ડને ચાન્સ મળી શકે છે. ભાદરવા પોલીસ સ્ટેશનના લોકઅપના બાથરૂમમાં આરોપીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. 48 કલાકમાં શહેર બાદ જિલ્લામાં પણ કસ્ટોડિયલ ડેથ થઈ. અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં ગરમ રાખ ઉડતા 4 કામદારો દાઝ્યા. મોટો બ્લાસ્ટ થયો. ગોધરામાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં પાવી જેતપુરના યુવકનું મોત નીપજ્યું. કોર્પોરેશને મહિનામાં બાકીદારોની 16,000 મિલકતોને સીલ કરી દીધી છે. નવાપુરામાં 22 ગેસ કનેક્શન જીએલ દ્વારા કાપી નાખવામાં આવ્યા છે. યુએસનો મોટો કાફલો ઈરાન તરફ જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ કહ્યું છે. વાઘોડિયા તાલુકાના ગુગલપુર બસ સ્ટેન્ડ પાસે કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે. મતદાર યાદીમાંથી નામ કમી કરવા વડોદરામાંથી 70,000 વાંધા રજૂ થયા છે. નશામાં કાર ચાલકે 2 વાહનોને અડફેટે લીધા, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. સમાસાવલી રોડ પર મોડી રાત્રે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો. રાહુલની અવગણના પછી થરૂર કોંગ્રેસની બેઠકમાં હાજર ન રહ્યા. વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ ઘડવાની મીટિંગ હતી. છેલ્લા 24 કલાકમાં 3 પોલીસે આપઘાત કર્યો. 3 પોલીસ કર્મચારીઓએ આપઘાત કર્યો. ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે પણ જીવન ટૂંકાવ્યું.